हेलो स्टूडेंट लास्ट लेक्चर में આપણે હાઇડ્રોજનની બનાવટ હાઇડ્રોજનના ગુણધર્મો અને હાઇડ્રોજનના ઉપયોગની ચર્ચા કરીએ એના પછી આવશે હાઇડ્રાઇડ સંયોજનો હાઇડ્રાઇડ સંયોજન કોને કહેવાય તો લગભગ આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુ સિવાયના જે તત્વો છે એ બધા જ તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ સંયોજનો આપે છે આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુ સિવાય ना બધા તત્વો છે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપે છે રેરલી તત્વો છે કે જે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપતા નથી પણ લગભગ બધા તત્વો છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપી અને હાઇડ્રાઇડ સંયોજનો બનાવતા હોય છે હવે હાઇડ્રાઇડ સંયોજનો છે એ ત્રણ પ્રકારના હોય છે કે આપણું જે આવર્ત કોષ્ટક છે એમાં જે જુદા જુદા વિભાગ આવેલા છે એ જુદા જુદા વિભાગના જે તત્વો છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અલગ અલગ ત્રણ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે એમાં એસ બ્લોકના જે તત્વો છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે આયનીય અથવા ક્ષારીય અથવા તો લવણીય હાઇડ્રાઇડ પ્રકારના સંયોજનો આપતા હોય છે એના પછી પી બ્લોકના જે તત્વો છે એ તત્વો સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે અને ડી અને એફ બ્લોકના જે તત્વો છે એ તત્વો આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો અથવા તો એના જે હાઇડ્રાઇડ છે એને આપણે બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ એટલે કે હાઇડ્રાઇડ સંયોજન કોને કહીશું તો આવર્ત કોષ્ટકના શૂન્ય સમૂહ સિવાયના બધા જ તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ સંયોજનો આપે એને આપણે શું કહીએ છીએ હાઇડ્રાઇડ સંયોજનો હાઇડ્રાઇડ સંયોજનોના પ્રકાર કેટલા ત્રણ એસ બ્લોકના તત્વો છે આયનીય હાઇડ્રાઇડ આપે આયનીય હાઇડ્રાઇડનું બીજું નામ ક્ષારીય હાઇડ્રાઇડ અથવા તો એને આપણે લવણીય હાઇડ્રાઇડ તરીકે ઓળખીશું એના પછી પી બ્લોકના જે તત્વો છે એ તત્વો સહસંયોજક હાઇડ્રાઇડ આપે સહસંયોજકનું બીજું નામ શું છે આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો અને ડી અને એફ બ્લોકના જે તત્વો છે એ તત્વો જે હાઇડ્રાઇડ આપે છે એને આપણે આંતરાલીય અથવા તો બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ તો હાઇડ્રાઇડ સંયોજનો તો આવર્ત કોષ્ટકમાં શૂન્ય સમૂહ સિવાયના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી જે સંયોજન બનાવે છે તેને હાઇડ્રાઇડ સંયોજનો કહે છે હાઇડ્રાઇડ સંયોજનોના પ્રકાર ત્રણ આપણે કીધું એમ કે હાઇડ્રાઇડ સંયોજનોના પ્રકાર તો પહેલો પ્રકાર છે આયનીય હાઇડ્રાઇડ સંયોજન આયનીયનું બીજું નામ છે ક્ષારીય અથવા તો એને લવણીય હાઇડ્રાઇડ પણ કહીએ છીએ એના પછી એનો બીજો પ્રકાર છે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ સંયોજન એના પછીનો ત્રીજો પ્રકાર છે એને આંતરાલીય અથવા બિન તત્વ યોગમિતીય
હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર કે આવર્ત કોષ્ટકના જુદા જુદા જે વિભાગ છે એ વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી જુદા જુદા પ્રકારના હાઇડ્રાઇડ આપે છે એવું આપણે કહી શકીએ. પહેલો પ્રકાર આપણે જોઈએ કે આયનીય હાઇડ્રાઇડ સંયોજન. તો S વિભાગના જે તત્વો છે એ આયનીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. કે S બ્લોકમાં આપણને ખબર છે કે બે વિભાગ આવેલા છે, બે સમૂહ આવેલા છે. પહેલો સમૂહ અને બીજો સમૂહ. પહેલા સમૂહના જે તત્વો છે એને આપણે શું કહીએ છીએ? આલ્કલી ધાતુ તત્વો. અને બીજા સમૂહના જે તત્વો છે એને આપણે શું કહીએ છીએ? આલ્કલાઇન ધાતુ તત્વો. હવે આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન ધાતુ તત્વો છે એ આપણે જાણીએ છીએ, ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છે કે એ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનવાની વૃત્તિ ધરાવતા હોય છે. એટલે કે એ વધુ વિદ્યુત ધન તત્વો છે એવું કહી શકીએ આપણે. એટલે વધુ વિદ્યુત ધન તત્વો હોવાને કારણે એ હાઇડ્રોજન સાથે જ્યારે પ્રક્રિયા કરે છે અને જે હાઇડ્રાઇડ બનાવે છે એ હાઇડ્રાઇડ કેવા છે? આયનીય હાઇડ્રાઇડ કહેવાય છે. કે એમાં જે ધાતુ તત્વ છે એ ધન આયન બને છે અને હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન પેટીને ઋણ આયન બને છે અને એ બંનેની વચ્ચે લગભગ આયનિક બંધ બનતો હોય છે. એટલા માટે આપણે એને આયનીય હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ. ક્લિયર કે વિભાગ S ના જે તત્વો છે એને આયનીય હાઇડ્રાઇડ કેમ કીધા? તો વિભાગ S માં પ્રથમ અને બીજા સમૂહના જે ધાતુ તત્વો છે એ પ્રબળ વિદ્યુત ધન ધાતુ તત્વો છે. તો પ્રબળ વિદ્યુત ધન ધાતુ તત્વો શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. એનો ગુમાવેલો જે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન મેળવે છે. પરિણામે એમની વચ્ચે આયનિક બંધની રચના થાય છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? આયનીય હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ. તો વિભાગ S ના તત્વો આયનીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. હવે આ જે આયનીય હાઇડ્રાઇડ સંયોજનો છે એને આપણે શું કહીએ છીએ? આયનીય હાઇડ્રાઇડને ક્ષાર ઉત્પન્ન થયું એવું કહી શકીએ. તો આયનીય હાઇડ્રાઇડ સંયોજનોને ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. કે વિભાગ S ના જે તત્વો છે એ પ્રબળ વિદ્યુત ધન તત્વ છે એવું આપણે કહી શકીએ. પ્રબળ વિદ્યુત ધન તત્વ હોવાને કારણે હાઇડ્રોજન સાથે આયનિક બંધની રચના કરે છે. હવે આપણે એમ કીધું કે S વિભાગના જે તત્વો છે એ આયનિક બંધ બનાવે છે, પણ એમાં અમુક તત્વો અપવાદ છે. કેમ અપવાદ છે? જ્યારે આપણે S બ્લોક શીખીશું ત્યારે એની ચર્ચા કરીશું કે લિથિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમના હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમના હાઇડ્રાઇડ છે એ સહસંયોજક બંધથી જોડાય છે. સહસંયોજક સંયોજનો બનાવે છે. હમણાં કીધું એમ કે વધારે પ્રબળ વિદ્યુત ધન તત્વ છે એના કારણે હાઇડ્રોજન સાથે જોડાઈને આયનિક સંયોજન બનાવે, પણ એમાં અપવાદ છે કે લિથિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ સંયોજનો છે એ સહસંયોજક બંધ બનાવે છે. કેમ સહસંયોજક બંધ બનાવે છે એની ડિટેલ્સમાં ચર્ચા આપણે વિભાગ S માં કરીશું. કારણ કે લિથિયમ અને બેરિલિયમનું કદ છે એ બહુ જ નાનું કદ છે. નાના કદને કારણે એ હાઇડ્રોજન સાથે અથવા તો બીજા કોઈ સંયોજનો સાથે આયનિક બંધ બનાવી શકતા નથી, પણ સહસંયોજક બંધ બનાવે છે. કે એનું કદ નાનું છે, પછી એમાં જે ત્રિજ્યા ગુણોત્તર છે ઓછું છે, એ બધી ડિટેલ્સમાં ચર્ચા આપણે S બ્લોકના સંયોજનોમાં કરીશું. હવે આમાં પણ બેરિલિયમના હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમના જે હાઇડ્રાઇડ છે એ પોલિમર સ્વરૂપે હોય છે. મતલબ કે લિથિયમ હાઇડ્રાઇડનું અણુ છે એ
સિંગલ હોય પણ બેરિલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ છે એના અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એ પોલિમર જેવી રચના બનાવે છે. એટલા માટે બેરિલિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રાઇડ છે એને આપણે શું કહીશું? પોલિમેરિક હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ. MCQ માં પૂછાતું હોય છે કે બેરિલિયમ ના હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમના હાઇડ્રાઇડ સંયોજનો પોલિમેરિક હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખાય છે. પોલિમેરિક કેમ પોલિમેરિક કીધા? તો મેં કીધું એમ કે BeH2 સિંગલ ના BeH2 ની સાથે BeH2 ના ઘણા બધા અણુઓ જોડાયેલા હોય અને એ પોલિમર જેવી રચના બનાવતા હોય છે. MgH2 છે સિંગલ હોતો નથી પણ MgH2 ના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાય અને પોલિમર જેવી રચના બનાવે છે. એટલા માટે આપણે એને પોલિમેરિક હાઇડ્રાઇડ સંયોજનો કહીએ છીએ. હવે વિભાગ S ના જે તત્વો છે ને એના જે હાઇડ્રાઇડ છે એ કેવા તત્વયોગમિતીય હાઇડ્રાઇડ સંયોજનો છે. કેમ? તો બંનેની સંયોજકતાના લેવલ પ્રમાણે જ એકબીજા સાથે એ જોડાયેલા હોય છે. એટલે S વિભાગના તત્વોના જે હાઇડ્રાઇડ સંયોજનો છે એ તત્વયોગમિતીય હાઇડ્રાઇડ સંયોજનો છે. કે S વિભાગના તત્વોના હાઇડ્રાઇડ તત્વયોગમિતીય શું છે તમે પહેલા ચેપ્ટરમાં શીખ્યા. હવે આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે એ હાઇડ્રાઇડ સંયોજનો જ્યારે ઘન સ્વરૂપમાં હોય છે ત્યારે એ કેવા હોય છે? વિદ્યુતના અવાહક હોય છે, અબાષ્પશીલ હોય છે. કારણ કે એની વચ્ચે આયનિક બંધ બનેલો છે. આયનિક બંધના કારણે આ જે સંયોજનો છે એ કેવા છે? અબાષ્પશીલ સંયોજન છે. એ વિદ્યુતનું વહન કરી શકતા નથી, વિદ્યુતના અવાહક છે. આયનીય હાઇડ્રાઇડ સંયોજનો વિદ્યુત અને ઉષ્માના અવાહક અને અબાષ્પશીલ છે. અબાષ્પશીલ છે મતલબ કે એનું બાષ્પમાં રૂપાંતર થતું નથી. પણ જો એ પીગલિત અવસ્થામાં હોય, સંયોજનોને ગરમ કરવામાં આવે અને એ પીગલિત અવસ્થામાં હોય તો એ વિદ્યુતનું વહન કરે છે. અને આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિમાં શીખ્યા કે એ એનોડ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. કે આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે એ જ્યારે ઘન અવસ્થામાં હોય તો એ વિદ્યુત અને ઉષ્માનું વહન કરી શકતા નથી. પણ જો એને ગરમ કરવામાં આવે અને પીગલિત અવસ્થામાં આવે એટલે કે પીગળવા માંડે તો એમાં ઇલેક્ટ્રોન છૂટા પડે ત્યારે એ વિદ્યુતનું વહન કરે છે અને એનોડ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. કે પીગલિત અવસ્થામાં હાઇડ્રાઇડ સંયોજનો વિદ્યુતનું વહન કરી એનોડ પર H2 વાયુ ઉત્પન્ન કરે છે. એટલે એનોડ પર આ રીતે પ્રક્રિયા થાય અને 2H- છે એ H2 સ્વરૂપમાં આવે અને બે ઇલેક્ટ્રોન છૂટા પડે. આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે એ હાઇડ્રાઇડ સંયોજનોની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ધારો કે આપણે સોડિયમના હાઇડ્રાઇડની વાત કરીએ તો સોડિયમની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને NaH મળે અને એની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaOH અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. પણ અહીંયા બહુ જ બધી ઉષ્મા મુક્ત થતી હોય છે અને ઉષ્મા મુક્ત થવાના કારણે ઘણીવાર તે ધડાકા સાથે સળગતા હોય છે. કે વિભાગ
S ના જે હાઇડ્રાઇડ સંયોજનો છે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને બેઝ મળે છે અને હાઇડ્રોજન ગેસ છે છૂટો પડતો હોય છે, પણ આ પ્રક્રિયામાં બહુ જ ઉષ્મા મુક્ત થાય છે અને વધારે ઉષ્મા મુક્ત થાય ત્યારે એ ધડાકા સાથે સળગતા હોય છે અને એ જે ધડાકાના કારણે એમાં આગ ઉત્પન્ન થાય, એ આગ છે એ બુઝાવવા માટે આપણે CO2 વાયુ અથવા તો રેતીનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ કે CO2 વાયુ છે એ અગ્નિશામક વાયુ છે, આપણને ખબર છે અને અહીંયા જ્યારે ધડાકા સાથે સળગે તો આપણે એ આગ બુઝાવવા માટે CO2 વાયુનો ઉપયોગ કરી શકીએ. હવે અહીંયા લિથિયમના જે હાઇડ્રાઇડ સંયોજનો છે એ લિથિયમના હાઇડ્રાઇડ એ સીધી O2 અને Cl2 સાથે પ્રક્રિયા કરતા નથી, પણ Cl2 અને O2 ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે. જો લિથિયમના હાઇડ્રાઇડ છે એની Al2Cl6 સાથે પ્રક્રિયા કરવામાં આવે, લિથિયમના હાઇડ્રાઇડની એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે ડાયરેક્ટ વાતાવરણનું જે Cl2 છે એની સાથે તો એ પ્રક્રિયા કરશે જ નહીં, પણ ક્લોરીનના જે સંયોજનો છે એની સાથે પ્રક્રિયા કરે તો આપણને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ ક્લોરાઇડ મળતું હોય છે. અહીંયા 6 Cl છે તો અહીંયા 6 લેશું, અહીંયા 2 એલ્યુમિનિયમ છે એટલે એલ્યુમિનિયમને 2 કરવો છે મારે, Cl 6 થઈ ગયા. હવે લિથિયમ અહીંયા કેટલા થયા? 8 થયા, તો 8 હાઇડ્રોજન 8 થઈ ગયા. ઓકે, લિથિયમના હાઇડ્રાઇડની B2H6 એટલે કે બોરોનના હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો લિથિયમ બોરોહાઇડ્રાઇડ મળે છે. લિથિયમ બોરોહાઇડ્રાઇડ સંયોજનો મળે છે. 2 માર્ક્સમાં પૂછાતું હોય છે કે આયનીય પૂર્ણ લખો, આયનીય હાઇડ્રાઇડ સંયોજનો અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ સંયોજનો, તો આ રીતે તમે એમાં બતાવી શકો. હવે એના પછી બીજો પ્રકાર જે છે એ આપણો છે કે આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો અથવા તો સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનો. આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો અથવા તો સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનો. હવે આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો છે P બ્લોકના તત્વો. આપણે જાણીએ છીએ કે P બ્લોકમાં અધાતુ તત્વો, ધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો આવેલા છે. તો P બ્લોકના જે સંયોજનો છે એ સંયોજનો આ પ્રકારના P બ્લોકના જે તત્વો છે એ આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે કે P બ્લોકમાં જે અધાતુ તત્વો છે એ આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. એટલે P વિભાગના તત્વો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો આપે. હવે P બ્લોકના જે તત્વો છે એ તત્વો એમાં એની લુઈસ રચનાને આધારે એના જે હાઇડ્રાઇડ છે એના 3 પ્રકાર પાડેલા છે. P બ્લોકના જે તત્વો છે, P વિભાગના તત્વો, એના જે તત્વોની લુઈસ રચનાને આધારે એના પણ હાઇડ્રાઇડના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે.
કે અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ સંયોજનો, અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનો અને વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ સંયોજનો. આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો છે એના પણ અલગ અલગ 3 પ્રકાર. શેના આધારે? તો એમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોનની લુઈસ રચનાને આધારે એના 3 પ્રકાર પાડવામાં આવેલા છે. આ 3 પ્રકાર છે શેના આધારે આપેલા છે? લુઈસ રચનાને આધારે. લુઈસ રચના શું છે? ચોથા ચેપ્ટરમાં શીખવાનું છે કે જ્યારે બંધ બનાવે ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે કેવી રીતે થયેલી છે એ આપણે લુઈસ રચનામાં જોતા હોઈએ છીએ. હવે અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા તો સમૂહ 13 ના તત્વો, સમૂહ 13 ના તત્વો આપણને ખબર છે કે પી બ્લોકમાં સમૂહ 13 થી 18 છે. સમૂહ 13 થી 18 છે એ પી બ્લોકમાં આવેલા છે. તો સમૂહ 13 ના જે તત્વો છે એ અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ સંયોજનો છે. કેમ? તો જ્યારે 13મા સમૂહમાં આપણને ખબર છે કે બોરોન આવે અને બોરોન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો BH3, પણ BH3 નથી હોતું, એ ઓલવેઝ ડાયમંડ ફોર્મમાં હોય છે. P2H6 સ્વરૂપે હોય છે. પછી એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમમાં પણ એલ્યુમિનિયમના હાઇડ્રાઇડ છે એ ડાયમંડ સ્વરૂપે હોય છે. તો 13મા સમૂહના જે તત્વો છે જ્યારે હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે ત્યારે એમાં પૂરતા ઇલેક્ટ્રોન હોતા નથી. તો પૂરતા ઇલેક્ટ્રોન ન હોવાને કારણે એને આપણે શું કહીએ છીએ? એની લુઈસ રચના જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એનું અષ્ટક છે એ પૂર્ણ થતું નથી. લુઈસ રચનામાં અષ્ટક પૂર્ણ થવું કમ્પલસરી હોય છે. તો અહીંયા જ્યારે બોરોન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બને છે ત્યારે આ હાઇડ્રોજન સાથે તો બોરોન બંધ બનાવી દે છે, આની સાથે પણ બનાવે છે, પણ અહીંયા ઇલેક્ટ્રોન ખૂટે છે કે 8 ઇલેક્ટ્રોનની બદલીમાં અહીંયા 6 ઇલેક્ટ્રોન જ થાય. આનો એક ઇલેક્ટ્રોન, બોરોનનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન અને બોરોનનો એક ઇલેક્ટ્રોન, એટલે 4 થયા. અને આ બંને વચ્ચે તો 6 થયા. તો બંને એક એક ખૂટે છે. લુઈસ રચનામાં અષ્ટક પૂરું થવું જોઈએ. તમે ચોથું ચેપ્ટર શીખશો એટલે તમને ખબર પડશે. પણ અત્યારે શું યાદ રાખીશું કે અહીંયા 6 ઇલેક્ટ્રોન જ થાય, અષ્ટક પૂરું થતું નથી. એટલે કે એની પાસે ઇલેક્ટ્રોન ખૂટે છે એવું આપણે કહી શકીએ. અને એ ડાયમંડ સ્વરૂપે હોય ને અહીંયા જે હાઇડ્રોજન છે એ બંને બોરોન સાથે ભાગીદારીથી જોડાયેલા છે ત્યારે એનું અષ્ટક પૂરું થાય. અને એ સ્થાયી આપણે શીખી ગયા છીએ કે કેમિસ્ટ્રીમાં સ્ટેબલ થવા માટે અષ્ટક પૂરું થવું જરૂરી છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ખૂટે છે, અપૂરતા ઇલેક્ટ્રોન છે એવું આપણે કહી શકીએ. હવે ઇલેક્ટ્રોન અપૂરતા છે એનો મતલબ કે એ ઇલેક્ટ્રોન માટે શું કરે? ભાગમભાગી કરતા હોય તો એ લુઈસ એસિડ તરીકે બનશે. કે ઇલેક્ટ્રોન અપૂરતા હોવાને કારણે લુઈસ એસિડ એટલે શું? તો એની જોડે ઇલેક્ટ્રોન મોટા પ્રમાણમાં હોય ને એટલે ઓલવેઝ ઇલેક્ટ્રોન શું કરે? સ્વીકારે. ગમે ત્યાંથી જ્યાંથી ઇલેક્ટ્રોન મળે ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવી એ પોતે સ્ટેબલ થતા હોય છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? લુઈસ એસિડ તરીકે ઓળખીએ છીએ. એની જોડે ઇલેક્ટ્રોન અપૂરતા છે એટલે ઇલેક્ટ્રોન મેળવવા માટે શું કરશે? આમથી આમ ઇલેક્ટ્રોન શોધશે. એટલા માટે એને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ
આપે છે 14મા સમૂહના તત્વો આપે કે 14મા સમૂહના તત્વો છે એની જોડે બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. આપણે ઇલેક્ટ્રોન રચના શીખી ગયા છીએ. તો બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય એટલે એ 4 હાઇડ્રોજન સાથે જોડાય અને 4 હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આવે. તો અહીંયા શું થાય છે કે ટોટલ જે આખા સંયોજનની રચના થઈ એમાં 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય છે. એટલે કે એનું અષ્ટક છે એ પૂર્ણ થઈ જાય છે. એટલે કે લુઈસ રચનામાં અષ્ટક પૂર્ણ થવા માટે એની પાસે પૂરતા ઇલેક્ટ્રોન હોય છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનો કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 14મા સમૂહના તત્વો પાસે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોય છે. તેથી તેને ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજન કહે છે. एग्जांपल લઈએ અહીંયા તો CH4 સિલિકોનના હાઇડ્રાઇડ 14મા સમૂહમાં આવતા જે તત્વો છે એ કરીએ. એના પછી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ સંયોજનો पंद्रह થી 17મા સમૂહના તત્વો આપે. NH3 H2O HF. અહીંયા શું થાય કે નાઇટ્રોજન છે એની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. એ 3 હાઇડ્રોજન સાથે જોડાય તો પણ એની પાસે 2 ઇલેક્ટ્રોન વધે છે. H2O ની વાત કરીએ તો ઓક્સિજન છે એ 2 હાઇડ્રોજન સાથે જોડાશે તો પણ એની પાસે 4 ઇલેક્ટ્રોન વધે છે કારણ કે એની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા શું થાય છે કે હાઇડ્રોજન સાથે જોડાય એના સિવાય પણ એમની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે. એટલે વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ સંયોજનોમાં સમૂહ 15 થી 17 ના જે તત્વો છે એ વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખાય છે. કે હાઇડ્રોજન સાથે બંધ બનાવે એના પછી પણ એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે વધે છે અને એના કારણે એ ઇલેક્ટ્રોનનું શું કરી શકે દાન કરી શકે છે કે વધારે ઇલેક્ટ્રોન હોવાને કારણે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી લુઈસ બેઝ તરીકે વર્તે છે કે ઇલેક્ટ્રોનનું શું કરે દાન કરે છે. ક્લિયર. પૂરતા ઇલેક્ટ્રોન અપૂરતા ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વધારે ઇલેક્ટ્રોન વાળા અપૂરતા ઇલેક્ટ્રોન વાળા અને ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનો p બ્લોકના જે તત્વો છે એ આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપતા હોય છે. હવે એના પછી ત્રીજો જે પ્રકાર છે આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો અથવા તો આપણે એને બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખીશું. આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજન એને બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ સંયોજન પણ કહેવાય. તો ડી અને એફ બ્લોકના જે તત્વો છે એ બધા તત્વો આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો આપતા હોય છે. કે વિભાગ
બી અને એફ ના તત્વો વિભાગ બીમાં સમૂહ 3 થી 12 આવેલા હોય. હવે એમાં સમૂહ 7, 8 અને 9 7, 8 અને 9 સમૂહ 7, 8 અને 9 ના તત્વો હાઇડ્રાઇડ સંયોજનો આપતા નથી. તેથી તેને હાઇડ્રોજન ગેપ તરીકે ઓળખવામાં આવે છે. આપતા નથી એટલે હાઇડ્રોજન નો ત્યાં શું પડે છે? ગેપ પડે છે, એટલે તેને હાઇડ્રોજન ગેપ તત્વો તરીકે ઓળખવામાં આવે. સમૂહ 6 ના જે તત્વો છે એમાં ખાલી ક્રોમિયમ છે. ક્રોમિયમ તત્વ હાઇડ્રાઇડ સંયોજનો આપે છે અને એને ક્રોમિયમના હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એમસીક્યુ માં પૂછાય છે આ બધું કે ડી બ્લોકમાં કયા સમૂહના તત્વો હાઇડ્રોજન સંયોજનો આપતા નથી? તો સમૂહ 7, 8 અને 9. અથવા તો હાઇડ્રોજન ગેપ તત્વો એટલે શું? તો જે કયા સમૂહના તત્વો છે હાઇડ્રોજન ગેપ તત્વો છે? તો 7, 8 અને 9. ક્લિયર? હવે આને કેમ આપણે દ્વિ તત્વ યુગ્મિતીય હાઇડ્રાઇડ સંયોજનો કહીએ છીએ? તો આપણે પહેલા સમૂહ આયનીય હાઇડ્રાઇડ સંયોજનોમાં આપણે શીખી ગયા કે NaH. તો આની સંયોજકતા +1 અને આની સંયોજકતા -1. પણ અહીંયા જે હાઇડ્રાઇડ સંયોજનો મળે છે એ સંયોજનો અહીંયા કોઈ બંધ બનાવતા નથી. પણ જ્યારે લેટાઇસની રચના થઈ હોય છે ત્યારે એના જે ખાલી સ્થાનો છે, એના જે આંતરાલીય સ્થાનો છે, એ આંતરાલીય સ્થાનોમાં અહીંયા હાઇડ્રોજન ભરાતો હોય છે. એટલા માટે આપણે એને આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો કીધા કે અહીંયા હાઇડ્રોજન અને ધાતુ આયન વચ્ચે કોઈ બંધની રચના થતી નથી. પણ જ્યારે લેટાઇસની એટલે કે ધાતુનો આખો જે લેટાઇસ બને છે એ લેટાઇસ સ્ફટિક બને છે. એ સ્ફટિકની રચનામાં જે આંતરાલીય સ્થાન છે, મતલબ કે ખાલી જગ્યા જે વધે છે, જ્યારે અહીંયા પરમાણુઓની ગોઠવણી થતી હોય આયનની અને વચ્ચે જે જગ્યા વધે એમાં હાઇડ્રોજન વાયુ ભરાતો હોય છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજન. અને કેમ બિન તત્વ યોગમિતીય કીધા? તો અહીંયા હાઇડ્રોજનનું પ્રમાણ છે કોઈ ફિક્સ હોતું નથી. પણ આખી જે ક્યુબિકની રચના થઈ છે, જે લેટાઇસની રચના થાય છે, એ લેટાઇસની રચના થાય ત્યારે એ દરમિયાન જે તાપમાન અને દબાણ જે છે એના આધારે આમાં અહીંયા હાઇડ્રોજન ઉમેરાતો હોય છે. એટલે એનું કોઈ ફિક્સ પ્રમાણ નથી. આપણે આગળ આયનીય હાઇડ્રાઇડ સંયોજનોમાં જોયું એમાં તો શું હતું કે Na+ એક જ સંયોજકતા વાળો છે, હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, તો એક Na સાથે એક જ હાઇડ્રોજન જોડાઈ શકે. પણ અહીંયા એવું કોઈ ફિક્સ પ્રમાણ છે નહીં. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર એટલું? તો અહીંયા લખી શકીએ આપણે કે હાઇડ્રોજન વાયુ લેટાઇસના ખાલી સ્થાનમાં ભરાતો હોવાને કારણે તેને આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. બિન તત્વ યોગમિતીય કેમ છે? તો
આંતરાલીય સ્થાનોમાં હાઇડ્રોજન ભરાય છે એટલે હાઇડ્રોજનનું કોઈ પ્રમાણ ફિક્સ હોતું નથી. ધારો કે આપણે જોઈએ ટિટેનિયમના જે હાઇડ્રાઇડ છે એનું પ્રમાણ 1.87 આપેલું છે. ઝર્કોનિયમના હાઇડ્રાઇડ છે 0.57 આપેલું છે. તમારી બુકમાં બધા એક્ઝામ્પલ આપેલા છે. એટલે કે આંતરાલીય સ્થાનમાં ભરાય છે. પણ પાછળથી એવી ખબર પડી કે આ જે હાઇડ્રાઇડ સંયોજનો જે છે એ હાઇડ્રાઇડ સંયોજનોના લેટાઇસ અને એના જે જનક પરમાણુના લેટાઇસ છે એ કેવા છે? અલગ છે. એટલે પહેલા માન્યતા એવી હતી કે હાઇડ્રોજન છે એ ખાલી સ્થાનમાં ભરાઈ જાય છે. પણ પાછળથી પ્રયોગોને આધારે એવું સાબિત થયું કે આ જે ધાતુ પરમાણુનું જે આખું લેટાઇસ છે એ પણ અલગ છે અને એના જે હાઇડ્રાઇડ સંયોજનો જે છે એનું જે લેટાઇસ છે એ પણ અલગ છે. અને અમુક જે બધી ધાતુઓના હાઇડ્રાઇડ સંયોજનો અને એના જનક પરમાણુ હતા એ જનક પરમાણુના લેટાઇસ અલગ મળ્યા નહીં. પણ પેલેડિયમ છે, સીરિયમ છે, ઓક્ટેનિયમ છે, એ બધી જે ધાતુ છે એ ધાતુના હાઇડ્રાઇડ સંયોજનોના લેટાઇસ અને ધાતુના પરમાણુના હાઇડ્રાઇડ સંયોજનોના જે લેટાઇસ છે એ કેવા હતા? અલગ અલગ હતા. ઘણી એવી ધાતુ છે કે નિકલ છે, પેલેડિયમ છે, પ્લેટિનમ છે, એ બધી જે ધાતુ હતી એના જે લેટાઇસની રચના થઈ એમાં આંતરાલીય સ્થાનોમાં હાઇડ્રાઇડ સંયોજનો જોવા મળ્યા. અને આ આંતરાલીય સ્થાનમાં હાઇડ્રોજન ઉમેરેલો આપણે જે જોવા મળ્યો એના કારણે આ બધી જે ધાતુઓ છે એ રિડક્શન પ્રક્રિયામાં ઉપયોગી થઈ અને ત્યારે બહુ જ બધી ઉષ્મા મુક્ત થતી હોય છે. એની રિડક્શન પ્રક્રિયા થાય ત્યારે આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો જે છે એ સંયોજનો વિદ્યુતના સુવાહક છે. પણ એ જે ધાતુ હોય એની જે જનક ધાતુ છે એની કમ્પેરિઝનમાં એ વિદ્યુતના ઓછા સુવાહક છે એમ કહી શકીએ આપણે. કે ક્રોમિયમના હાઇડ્રાઇડ છે વિદ્યુતના સુવાહક તો હોય પણ જેટલું ક્રોમિયમ ધાતુ વિદ્યુતનું વહન કરી શકે એટલું ક્રોમિયમ હાઇડ્રાઇડ છે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. ક્લિયર? એટલું આ જ ટોપિક છે એ થોડો લાંબો ટોપિક છે. બુકમાં એક વખત ચોક્કસથી જરૂરથી વાંચી લે.